તો ગુડ મોર્નિંગ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? કેમ કે હું પણ મજામાં છું, તો તમે પણ મજામાં જશો. તો જોઈ લો મારા પ્રિયંકા શું કરે? હું મારા કાંઠે એરિયામાંથી ઉડે નહીં. તો પ્રિયંકા કામકાજ કરે છે. ના પાલટી પાણીની ગરમ મૂકી દીધી છે, કેમ કે આજે રવિવાર છે એટલે આજે રજા છે. અને અમારા આજે જો રવિ આજ શું કરે? રવિ શું કરશે? જોઈ લો અમારે રવિએ બોલ્યું અરે મહાદેવ ગુડ મોર્નિંગ કીધો ને પ્રિયંકા જોઈ લો શું કહો તો પ્રિયંકા આઈડી નવી ખોલી કાપરી કો નહીં તો પ્રિયંકા આઈડી નવી ખોલી છે તો એનામાં સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં લિંક હશે, પ્રિયંકા નાખી દઈશું કા. તો જોઈ લો પ્રિયંકો શું કરે? તો જોઈ લો વિડીયો બનાવે છે. તો આપણે આજ રજા છે એટલે આપણે કામકાજ થોડુંક જ અલગ હશે. આજ તો રોજ શાક બનાવતા, આજ તો એના હવે દાળ ભાત બનાવ્યા છે. દાળ જોજો કઈ રીતે વઘારું છું તમારે જોઈ લેજો વિડીયોમાં. તો કન્ટિન્યુ આખા બ્લોકમાં રહેજો તો તમારે દાળ કઈ રીતે વઘારવા ખબર પડશે. આ દેશી ચટણીની દાળ વઘારવાની છે તો જોજો. તો કન્ટિન્યુ આખા બ્લોકમાં રહેજો. કા પ્રિયંકો? તો હવે આપણે વઘારી દાળ તો પ્રિયંકા કરશે, બ્લોક ઉતારશે. કા પ્રિયંકો? પહેલાં નાખી દીધી તેલ. હવે લીમડાના મીઠા લીમડાના પાન લીધા અને ટમેટો ને મરચાં બે મોરલ છે, લસણની ચટણી, બસ એટલી વસ્તુ નાખીને દાળ કેવી વગેરે તમે જોજો. ગરમ મસાલો, હળદર, મીઠું એમાં નાખી દઈએ ને મીઠો કે આમાં લેવું આપણે આમાં જ આવી શકે. મરચાં આવી ગયા છે, તેલ આવી ગયું એટલે આપણે નાખી દઈએ ઓછો લીમડાનું પાન ધોઈ નાખીએ. હળવી નાખી તેલ પીવે ટમાટા ચડી જાય આપણે થોડુંક ચડવા દઈએ. નાખી દઈએ ઘણા તીખા ખાવા હોય તો તીખી ઘણી ચીજ બનાવે, અમે ઓછા હળદી નાખીએ. નાખી ગરમ મસાલો, મીઠો બધું બધું નાખી સારા લાગે. મીઠો ઓછો નાખી તો વાંધો નહીં, બીજો નાખવો નાખી દે. હવે આપણો ચડવા એટલે જોઈ લો આપણે લઈ લઈશું એમાં કોઈ દાળ લઈને હવે નાખી મસાલા. ભરી જાય આપણી દાળ થઈ ગઈ. દાળ વઘરાઈ ગઈ દેશે થોડીક ઉકળી જાય ને એટલે થોડી કાચું હોય તો એ ચડી. આવી રીતે મેં દાળ વઘારી ગઈ. અને કેવી રીતે વઘારતા હશો એ અમને ખબર નહીં. કોમેન્ટમાં કરજો કે આવી રીતે દાળ વઘારે કે નથી વઘારતી એ મને કોમેન્ટમાં કહેજો. દાળ ચડી ગઈ. આવી રીતે દાળ વઘારવાની છે, અમે એવી રીતે વઘારી છે. તમે કોમેન્ટમાં કરજો કેવી રીતે તમે દાળ બનાવો છો. અમે લસણની દાળ ચટણીવાળી દાળ બનાવી. તો દાળ આવી રીતે કાંક વઘારી છે. તો હવે કશી આપણે બાજરીના રોટલા ગવાના રોટલા આનાથી દાળને ભાત અસર ભરે એટલે આને પહેલાં ભાત મૂકશી અને દાળ બનાવી નાખશી. તો દાળ બની ગઈ છે તો ભાત બનાવી નાખી અને હવે આપણે
પછી કામ બની ગઈ હતી, જેલો દાળ બની ગઈ છે, ભાત પણ થઈ ગયા અને રોટલી પણ બની ગઈ અને પ્રિયંકા બેહી ગઈ જમવા. કા પ્રિયંકા બેહી ગઈ જમવા. દાળ ભાત થઈ ગયા છે તો યુટ્યુબ ફેમિલી પહોંચી આવો દાળ ભાત ખાવા. કા દાળ ભાત ખાવા પહોંચી આવો કે પ્રિયંકુ? હાલો તમે ખાવા પહોંચી આવજો, મારા કાન તો ઓછા હે. એ રાખને ઓછા હે, પોતે ખાય એટલે કે ઓછા થયા હે. અને યુટ્યુબ ફેમિલી તમારા વિડીયા ગજવો જ છો, અમે જોયા લાઈફમાં થયા એટલે તમે અમે જોયા તમારા વિડીયા, મને અમારા વિડીયા તમને ગમે છે તો દિલથી થેન્ક યુ. મારા વિડીયા જોવા માટે આભાર. અને અમે એને રવિવારના કેટલા 12 વાગે થાય. હા, રવિવારના જો 12 વાગે થવાય ના કાંઈ 1 વાગે તો લાઈવ થાશી. લાઈવ વિડીયો 1 વાગે આવશે રવિવારે જ. બીજા તો તમને બ્લોક જ જોવા જડશે. મારા વિડીયો જોયા સારું દિલથી થેન્ક યુ છે તમને બધાને. જોતા રહેજો મારા વિડીયા. આમને સપોર્ટ કરજો. પ્રિયંકા બોલે છે કરે જ ને. જો તમે સપોર્ટ કરો તો હું તમને 10 રૂપિયા દઈ. પોતે કે 5 રૂપિયા બીજા કરતી લે કે 5 રૂપિયા માં મમ્મી કન માંગુ હું તમને શું દઈ. તો 5 રૂપિયા કે મારા કન માંગે. એટલે અત્યારે દુકાનનો ઘણો ન ખવાય એટલે ઓછા દઈએ ને માંદા પડે વળી એક કરતાં બીજું એટલે આપણે ઓછા દઈ વાપરો એમ કે 5 રૂપિયા 10 રૂપિયા આખા દીમાં વાપરે. એમ તો તમે લેખો કરો તમારે આખા દીમાં 50-100 રૂપિયા ઉડાડી નાખે, પણ એમ કે આ શરદી ઉધરાતી અને વાતાવરણ અલગ છે એટલે ઓછા વાપરે હે. કા પ્રિયંકુ? અમારી આઈડી બીજી આઈડી સપોર્ટ કરજો આમને. તો એ તમારે અમે આમાં લિંક મૂકી દેશી તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કા પ્રિયંકા? તમારા પ્રિયંકા કહેશે અમારી બીજી આઈડી પર 2 દી એ બ્લોકની જ છે પણ સબસ્ક્રાઈબ કરી દેજો એમાં. આમાં નવા ચેનલ હોય તો નવામાં ચેનલમાં હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રિયંકા કાકા આજે આવું કામ કરે હે નહીં? ખાવું શું કામ કરે? જોઈ લો ખાઈને કરે હવે હાજે રાતે થાય રહ્યું તો રોટલી બનાવી રહ્યા અને મહેન્દ્ર બેઠો. શું કરશો મહેન્દ્ર? બેઠો. મહેન્દ્ર બેઠો છે તો હવારે દાળ ને ભાત બનાવ્યા હતા તો અત્યારે પાપડનો શાક બનાવ્યો હોય ને ગરમ ગરમ રોટલી. તો અમારે મહેન્દ્રને ખાવું છે તો હવે દિયર પાણી કરી લઈએ. તમારો આજનો દિવસ કાંક આવો ગયો તો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે આગલા વિડીયોમાં. ટાટા બાય બાય.